નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શાળા શ્રી અને શ્રી બીપી પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા ઓનલાઈન શિક્ષણની અંદર સર્વ વિદ્યાર્થી મિત્રોને હૃદયથી આવકારું છું. ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 10 ગણિત પ્રકરણ 6 ત્રિકોણની સમરૂપતા વિશેનો ખ્યાલ મેળવવાનો છે. હવે સમરૂપતા જે શબ્દ છે એ સમરૂપતા શબ્દ આપણે કોઈ પણ વિદ્યાર્થીને આપણે જોઈએ છે, બાળકને જોઈએ દેખવામાં આવે ત્યારે આપણે તરત જ એનો અવલોકન થાય કે તું તારે પપ્પા જેવો છે, જેવો છે, જેવડો નહીં. તું તારા કાકા જેવો છે, જેવો છે, જેવડો નહીં. આ જેવો સમ પપ્પાના જેવું રૂપ, સમરૂપ, જેવડો નહીં. સમરૂપતા શબ્દ અને એકરૂપતા શબ્દનો બે ભિન્ન તફાવત આપણે જાણવાનો છે આ પ્રકરણમાં. એ આપણે સામાજિક દ્રષ્ટિએ પણ આજે આપણે ભૂમિતિની અંદર ત્રિકોણની સમરૂપતા, જુદી જુદી આકૃતિમાં સમરૂપતા શબ્દ સમજવાનો છે. તો પહેલું, સમરૂપતા એક આકૃતિનું બીજી આકૃતિમાં, એક આકૃતિનું બીજું આકૃતિમાં ભૌમિતિક રૂપાંતર કે જેથી એક આકૃતિના ઘટકોની લંબાઈના તમામ માપ, એક આકૃતિની ઘટકોની લંબાઈના તમામ માપ કેવા? દાખલા તરીકે ત્રિકોણ હોય તો રેખાખંડની માપ, વર્તુળ હોય તો પરિઘ, પછી એની પરિમિતિ, આકૃતિની પરિમિતિ એ બીજી આકૃતિના અનુરૂપ ઘટકો, અનુરૂપ શબ્દ ખાસ, બીજી આકૃતિના અનુરૂપ ઘટકોની લંબાઈના સમપ્રમાણમાં હોય છે. કેવી? અનુરૂપ ઘટકોની લંબાઈના સમપ્રમાણમાં. સમપ્રમાણ શબ્દ ખાસ સમજવાનું છે આપણે. સમપ્રમાણ એટલે હું એ આકૃતિ દ્વારા સમજાવું છું. અને બીજી શરત, અને એક આકૃતિના કોણીય ઘટકો બીજી આકૃતિના કોણીય ઘટકો એટલે ધારો કે ત્રિકોણ હોય તો ત્રિકોણનો આ કિરણ, આ કિરણ થી બનતો ખૂણો એને કોણીય ઘટકો કહેવાય. તો કોણીય ઘટકો અનુરૂપ બીજી આકૃતિના ઘટકો સાથે કેવા હોય? એકરૂપ હોય. તો એ સમરૂપતા કહેવાય છે. તો સમરૂપતા માટે ફરીથી એક આકૃતિ દ્વારા સમજાવું છું, પણ ફરીથી એક આકૃતિના બીજી આકૃતિમાં ભૌમિતિક રૂપ એવું હોય કે એક આકૃતિના ઘટકોની લંબાઈ બીજી આકૃતિના અનુરૂપ ઘટકોની લંબાઈના સમપ્રમાણમાં તથા એક આકૃતિના કોણીય ઘટકો બીજી આકૃતિના અનુરૂપ કોણીય ઘટકો સાથે એકરૂપ, સમરૂપ અને એકરૂપ. તો એ બંને આકૃતિઓ સમરૂપ કહી શકાય. દાખલા તરીકે અહીંયા આકૃતિ આપી છે, આકૃતિ નંબર 2. એની અંદર દાખલા તરીકે આપણે આ ત્રિકોણ લઈએ, આ ત્રિકોણ A B C અને ત્રિકોણ P Q R. એક આકૃતિ ના ઘટકોની લંબાઈ, કઈ ઘટકોની લંબાઈ? તો પહેલું રેખાખંડ કીધું છે, ત્રિકોણની ત્રણ બાજુ, રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ AC, રેખાખંડ PQ, રેખાખંડ QR, રેખાખંડ PR. આ રેખાખંડની લંબાઈ. હવે ધારો કે વર્તુળ હોય તો વર્તુળનો પરિઘ, આપણે આ દાખલા તરીકે વર્તુળ લઈએ તો આ વર્તુળ એક આકૃતિ, એક વર્તુળ, આ આકૃતિ બે વર્તુળ. તો વર્તુળનો પરિઘ, આ વર્તુળનો પરિઘ અને પરિમિતિ શબ્દ વાપરીશું. પરિમિતિ એટલે શું? તો દાખલા તરીકે આપણે ગુજરાતનો નકશો બોર્ડ ઉપર મેં લટકાવેલો હોય અને તમારી ટેક્સ્ટ બુકની અંદર રહેલો ગુજરાતનો નકશો, તો એની જે બોર્ડર હોય એને પરિમિતિ કહેવાય. એ પરિમિતિ અને બોર્ડ પર લગાવેલા નકશાની પરિમિતિ એ સમપ્રમાણમાં હોય, અનુરૂપ ઘટકો સમપ્રમાણમાં. એટલે પેલું બાજુઓ, વર્તુળનો પરિઘ, નકશાની દ્રષ્ટિએ કહીએ તો પરિમિતિ એ અનુરૂપ બીજી આકૃતિને કેવા હોય? સમપ્રમાણમાં. તથા તેના કોણીય ઘટકો અનુરૂપ શબ્દ ખાસ, અનુરૂપ કોણીય ઘટકો કેવા હોય? એકરૂપ હોય. તો એ બંને આકૃતિઓ સમરૂપ કહેવાય. દાખલા તરીકે આની
BC આપણે 4 સેન્ટીમીટર છે, આ 2 સેન્ટીમીટર છે, આ 3 છે, આ 1.5 છે, આ 5 છે, તો 2.5 તો અનુરૂપ સમરૂપ હોય એ સમજવા માટે એક આકૃતિ દ્વારા સમજીએ. આપણે કહીએ કે AB ભાગ્યા AB ને અનુરૂપ કયો? AB ને અનુરૂપ કયો? બીજી આકૃતિમાં PQ. તો AB ની લંબાઈ કેટલી કીધી છે? AB બરાબર 3, PQ બરાબર 1.5, તો 2. ચલો BC, તો BC ભાગ્યા QR, તો BC 4, QR 2, AC भाग्या PR, AC 5, PR 2.5, 2. આ શું આવ્યો? કેવો આવ્યો? સમપ્રમાણ. ગુણોત્તર સમપ્રમાણમાં છે, ગુણોત્તર સમપ્રમાણમાં. બીજી કે એના અનુરૂપ ખૂણાઓ, દાખલા તરીકે હું આ બે ત્રિકોણ એ જ પ્રકારે આ ત્રિકોણ લાવ્યો છું. તો આ બંને ત્રિકોણ, આજે આપણે આ ABC ત્રિકોણ કીધો અને આ PQR ત્રિકોણ કીધો. તો એની જે બાજુ આપણે કીધી આ ABC PQR AB, તો AB ની બાજુનું આપણે દાખલા 3 કીધી, 3 સેન્ટીમીટર, આ 1.5 સેન્ટીમીટર, તેનો ગુણોત્તર લીધો 2 આવ્યો. અને અનુરૂપ ખૂણો B અને ખૂણો P, તો અનુરૂપ ખૂણો જો એકરૂપ છે, સરખો છે, તે રીતે ખૂણો A ખૂણો P, તો ખૂણો A અને ખૂણો P પણ અનુરૂપ એકરૂપ છે. ખૂણો R ખૂણો C, આ ખૂણો R ના ખૂણો C એ પણ કેવો છે? એકરૂપ છે. તો બે વસ્તુ યાદ રાખવાની, ભૌમિતિક આકૃતિઓ સમરૂપ હોવા માટેની બે શરતો. એક, અનુરૂપ બાજુ, ખાસ અનુરૂપ બાજુ, આ ત્રિકોણની આ બાજુ લઈએ, આ ત્રિકોણની આ બાજુ સંગતતાઓ અને આપણે વ્યાખ્યાની અંદર સમજીશું કે અનુરૂપ હોય તો એ સંગતતા બદલાઈ જાય, એ આપણે આગળ વ્યાખ્યાની અંદર સમજીશું. પણ અત્યારે આપણે અનુરૂપ બાજુઓ અને અનુરૂપ ખૂણાઓ એકરૂપ, આપણે અનુરૂપ સંગતતા અચળ લીધી બાજુની દ્રષ્ટિએ, પરંતુ ખૂણાઓ તમે જોઈ શકો છો કે આ ત્રિકોણ ABC નો આ B ખૂણો અનુરૂપ ખૂણો Q, આ ખૂણો P અનુરૂપ ખૂણો A, આ ખૂણો C અનુરૂપ ખૂણો R એ એકરૂપ બને. તો બે સરળ સંગતતાઓ, અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોવી જોઈએ અને ખૂણાઓ એકરૂપ હોવા જોઈએ. ચલો બીજી વસ્તુ કીધી, આકૃતિની અંદર ઉદાહરણ આપ્યા છે. આપણે એક ઉદાહરણ આપ્યું છે કે જો બે સમરૂપ આકૃતિઓના આકાર બદલાતા નથી, અહીંયા જોયું તો આપણે આકૃતિઓના આકાર નથી બદલાતા, ત્રિકોણ છે તો ત્રિકોણ જ છે, પણ એમના માપ પ્રમાણસર બદલાય છે, એમના માપ પ્રમાણસર બદલાય. ઉદાહરણ તરીકે બે વર્તુળ, તો દાખલા તરીકે આપણે આ વર્તુળ લઈએ, આ વર્તુળ આકૃતિ 1 આકૃતિ 2. વર્તુળમાં શું? તો એનો પરિઘ એટલે 2πr, આ પરિઘ આપણે માપી લેવાનું, આ પરિઘ અનુરૂપ પરિઘ સમપ્રમાણમાં બદલાય છે. એટલે આ બંને ત્રિકોણ એ સમરૂપ, બંને વર્તુળો સમરૂપ વર્તુળ બને છે. ત્રીજું, બે સમરૂપ ત્રિકોણ, સમરૂપ એટલે બધી બાજુઓ કેવી હોય? સરખી હોય. તો આ ત્રિકોણ આકૃતિ 1 અને આકૃતિ 2. સમરૂપ ત્રિકોણ, તો આ બાજુઓની દ્રષ્ટિએ લઈએ તો બંને સમરૂપ ત્રિકોણ, આ ખૂણાઓ બાજુઓ ગુણોત્તર માપી લઈએ તો આ રીતે સમપ્રમાણમાં બધી બાજુઓ સમપ્રમાણમાં બનતી, અને ખૂણાઓ બધા જ ખૂણાઓ સરખા છે, એકરૂપ છે. તો આ સમરૂપ બે સમરૂપ ત્રિકોણો છે. બે સમરૂપ ત્રિકોણ પણ કેવા બને? સમરૂપ અને સંગત. ત્રીજું, બે ચોરસ, તો ચોરસની અંદર બાજુઓ આ A B C D, આ P Q R, આ ત્રિકોણ ચોરસ 1, આ ચોરસ 2, આકૃતિ 1 આકૃતિ 2, એના અનુરૂપ બાજુઓ તમે જોઈ શકો છો. આ બાજુ અનુરૂપ કેટલો વધારો થાય છે? સમપ્રમાણમાં. એ રીતે આ બાજુ લઈએ તો એનો પણ સમપ્રમાણમાં, આ બાજુ લઈએ તો પણ સમપ્રમાણમાં, આ બાજુ લઈએ તો બાજુઓ કેવી પ્રમાણમાં છે? એક આકૃતિના ઘટકોની લંબાઈ માપસર અનુરૂપ ઘટકો સાથે સમપ્રમાણમાં હોય. જ્યારે કોણીય ખૂણા, બે કિરણોથી બનતો ખૂણો એ કેવો હોય? એકરૂપ. ખૂણો A
આ રીતે ખૂણો બીજો છે એકરૂપ ચોરસની અંદર ખૂણાઓ કેવા હોય 90 અંશના હોય તો આ ખૂણાઓ 90 અંશના છે ઓકે તો આ બંને ચોરસ આકૃતિ 1 અને આકૃતિ 2 એ સમરૂપ આકૃતિ કહી શકાય એના પછી છે બે સમદ્રી બાજુ સમદ્રી એટલે બે બાજુઓ સરખી હોય એવા કાટકોણ ત્રિકોણ દાખલા તરીકે આ બે બાજુ આ કાટકોણ ત્રિકોણ છે આકૃતિ 1 આકૃતિ 2 આ કાટકોણ ત્રિકોણની આ બે બાજુઓ સમાન છે આ બી આકૃતિ 1 ની અંદર આ બે બાજુઓ સમાન છે તો એ બે બાજુઓ સમપ્રમાણમાં વધે છે તો આકૃતિ 1 અને આકૃતિ 2 માં જેટલું માપ અહીંયા છે એટલું જ માપ અહીંયા છે અહીંયા જેટલું છે એટલું જ છે સમપ્રમાણમાં પણ ખૂણાઓ તમે જોઈ શકો તો આ ખૂણાઓ કાટકોણ ત્રિકોણ એટલે એક ખૂણો 90 નો હોય તો 90 નો સમપ્રમાણ એકરૂપ છે આ ખૂણો એક ખૂણો p ખૂણો કહીએ તો પણ એકરૂપ છે અને ખૂણો આ પણ કહીએ તો એ પણ એકરૂપ છે ઓકે તો આ સમરૂપતા બે સમરૂપ આકૃતિના આકાર બદલાતા નથી આપણે જોયું કોઈ ગયા છે ચોરસ જોયા આકાર બદલાય છે સમદ્રી બાજુ કાટકોણ આકાર બદલાય છે બે ત્રિકોણ આકાર બદલાય બે વર્તુળો સમરૂપ વર્તુળો આકાર બદલાતા નથી શું બદલાય આકાર બદલાતા નથી પણ શું બદલાય આકૃતિનું માપ ગમે તેમ નહીં પ્રમાણસર બદલાય તો બે સમરૂપ ત્રિકોણ કહી શકાય બે સમરૂપ આકૃતિઓ કહી શકાય આ આકૃતિઓની વાત કરી એના ઉપરથી આપણે સમરૂપ ત્રિકોણની વાત સમજવાની છે આ ચેપ્ટરની અંદર ત્રિકોણની સમરૂપતા સમજવાની છે તો આપણે ત્રિકોણની સમરૂપતા સમજવા માટે બે ત્રિકોણ લઈ લઈએ કે દાખલા તરીકે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR ના શિરોબિંદુઓ આપણે શિરોબિંદુઓ વચ્ચેની જુદી જુદી 6 સંગતતા બની ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR કઈ 6 સંગતતાઓ બને દાખલા તરીકે ABC સંગત PQR ABC સંગત QPR ABC સંગત RPQ ABC સંગત PRQ ABC સંગત QRP ABC સંગત RQP આમ જુદી જુદી 6 કોઈ પણ ત્રિકોણ બીજા ત્રિકોણના શિરોબિંદુઓને સંગત 6 સંગતતાઓ મળે છે એમાંથી આપણે એક સંગતતા ABC સંગત PQR માટે ત્રિકોણની સમરૂપતા સમજવાનો ખ્યાલ મેળવીએ દાખલા તરીકે ABC સંગત PQR ABC સંગત PQR માં સંગત ખૂણાઓની જોડ ABC સંગત PQR માં કયા સંગત થાય તો A ને સંગત કયો ખૂણો P એક જોડ ખૂણા B ને સંગત કયો ખૂણો Q ખૂણા C ને સંગત કયો ખૂણો તો આ ત્રણ જોડ થઈ A ને સંગત P ખૂણા B ને સંગત Q ખૂણા C ને સંગત તો આપણે ABC સંગત PQR ને સંગત ખૂણાઓની જોડ એ પ્રમાણે બાજુઓની જોડ દાખલા તરીકે રેખાખંડ AB રેખાખંડ PQ સંગત બાજુની જોડ રેખાખંડ AB સંગત રેખાખંડ PQ રેખાખંડ BC સંગત રેખાખંડ QR રેખાખંડ AC સંગત રેખાખંડ PR આ સંગતતા એટલે A ને સંગત P B ને સંગત Q C ને સંગત આ બાજુની સંગત આ બાજુ BC ને સંગત QR અને AC ને સંગત PR ક્યારે ABC સંગત PQR માટે આ 6 સંગતતામાંથી આપણે એક સંગતતા લીધી તો આપણે સમરૂપતા કરવા માટે શું કરવું પડે કે દાખલા તરીકે A ને સંગત ખૂણો છે આ A ને સંગત આ A નામ આપ્યું A ને સંગત આપી એ ખૂણાઓ કેવા છે આ ત્રિકોણની અંદર જોઈ શકાય ખૂણો કેવો દેખાય છે ખૂણાનું માપ સરખું હોય A એકરૂપ P હોય અહીંયા B એકરૂપ Q આ B ને સંગત આ B ખૂણો છે એને સંગત Q ખૂણો કેવો દેખાય છે એકરૂપ આનું માપ અને આનું માપ ખૂણાની દ્રષ્ટિએ સરખું હોય એકરૂપ આપેલું છે અને ખૂણો C ખૂણા C ને સંગત ખૂણો આ ત્રિકોણનો ખૂણો R એ પણ કેવો છે એકરૂપ છે તો અને બીજું આપણે ગુણોત્તર લઈ લઈએ આ AB ને સંગત PQ BC ને સંગત QR AC ને સંગત PR દાખલા તરીકે AB અહીંયા મેં આપેલું છે ચલો AB ભાગ્યા PQ અહીંયા આપણે કહીએ AB ભાગ્યા PQ કેટલા છે AB 2 PQ કેટલા 1
શું આવ્યો જવાબ 2 PC ભાગ્યા QR BC ને સંગત કઈ બાજુ QR BC 4 QR 2 શું આવ્યો 2 ચલો AC સંગત PR AC કેટલો 3 અને PR 1.5 શું 2 આમ દરેક બાજુનો ગુણોત્તર 2 तो કહી શકાય AB ભાગ્યા PQ બરાબર BC ભાગ્યા QR બરાબર AC ભાગ્યા PR હોય તો સંગતતા ABC સંગત PQR એ સમરૂપતા બને એટલે સમરૂપતા આપણે ત્રિકોણ સમરૂપતા હોવા માટેની બે શરત અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોવા જોઈએ અનુરૂપ ખૂણાઓ કેવા હોવા જોઈએ એકરૂપ હોવા જોઈએ અને અનુરૂપ બાજુઓ અનુરૂપ ઘટકો બાજુઓ એ નો ગુણોત્તર સમપ્રમાણમાં વધવો જોઈએ સમપ્રમાણમાં અથવા તો ઘટવો જોઈએ તો એ સમરૂપતા હોવા માટેની શરત અને એ બંને ત્રિકોણ સમરૂપ બને અને સમરૂપ હોવા માટેનો સંકેત ABC સમરૂપ PQR આ મુદ્દા ટ જેવું લાગે ABC સમરૂપ PQR એવું લખી શકાય આ MCQ ની અંદર ખાલી કેમ પૂછાય સમરૂપતાનો સંકેત ઓકે હવે આપણે એની વ્યાખ્યા બધું જ સમજ્યા પછી આ સમજવા માટે છે દાખલાઓની અંદર આનો ઉપયોગ કરવાનો છે આ સમજાય તો જ સમરૂપતાના દાખલાઓ અને એના પ્રમેય આવડી શકે હવે વ્યાખ્યા છે એની આ બધું સમજણ પડી હોય તો વ્યાખ્યા છે સમરૂપતાની કે બે ત્રિકોણના શિરોબિંદુઓ ત્રિકોણ ABC નો બિંદુ A બિંદુ B બિંદુ C બિંદુ B બિંદુ Q અને બિંદુ R આ ત્રિકોણ ABC ના શિરોબિંદુ ABC અને ત્રિકોણ PQR ના શિરોબિંદુ PQR બે ત્રિકોણના શિરોબિંદુની વચ્ચે આપેલી સંગતતા કઈ આપી છે અહીંયા આપણે 6 સંગતતા હોય આ 6 સંગતતામાંથી આપણે એક સંગતતા લીધી ABC સંગત PQR આપેલી સંગતતા માટે જો એક ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ એક ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ કયા બધા ખૂણો A એકરૂપ ખૂણો P B એકરૂપ ખૂણો Q C એકરૂપ ખૂણો R અનુરૂપ ખૂણાઓ કેવા હોય એકરૂપ હોય જ્યારે અને અનુરૂપ બાજુના માપ અનુરૂપ બાજુ કઈ આ જોડ બનાવી અનુરૂપ બાજુ એ અનુરૂપ બાજુઓ ના ગુણોત્તરો કેવા મળે અચળ મળે સમપ્રમાણમાં હોય તો આપેલા બે ત્રિકોણની એ સંગતતા માટે કઈ સંગતતા ABC સંગતતા માટે સમરૂપતા બને અને બંને ત્રિકોણ ફરીથી એક વખત વ્યાખ્યા બોલું કે જો બે ત્રિકોણના શિરોબિંદુઓ આ ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR શિરોબિંદુ A શિરોબિંદુ B શિરોબિંદુ C શિરોબિંદુ P શિરોબિંદુ Q શિરોબિંદુ R આ 6 સંગતતાઓ હોય એમાંથી આપણે એક સંગતતા લીધી PQ ABC સંગત PQR ની આપેલી સંગતતા કઈ સંગતતા ABC અને સંગતતા PQR જો ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ આ સંગતતાને અનુરૂપ ખૂણાઓ કયો આપણે લખ્યા એ અનુરૂપ ખૂણાઓ કેવા હોવા જોઈએ એકરૂપ તો એ એકરૂપ છે એ તમને આકૃતિમાં પણ બતાવ્યા આકૃતિમાં પણ ખૂણો A ખૂણો P ખૂણો B ખૂણો Q ખૂણો C ખૂણો R એકરૂપ બતાવ્યા એકરૂપ હોય અને અનુરૂપ બાજુઓ આ બાજુઓ અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય સમપ્રમાણમાં છે અનુરૂપ બાજુ સમપ્રમાણમાં છે તો બે ત્રિકોણ વચ્ચે આપેલી સંગતતા માટે સમરૂપતા બને અને એક ત્રિકોણ પણ સમરૂપ બને આપણે સંકેતમાં આ રીતે લખી શકાય હવે સમરૂપતાની શરત પૂછાય જે વસ્તુ મેં વારે ઘડી કીધું આ સમજણ પડી હોય તો એના પછી આપણે દાખલાઓ સ્વાધ્યાયના પછી જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે સમરૂપતાની જે વ્યાખ્યા સમજી એના ઉપરથી એના એક્ઝામ્પલ આપણે સમજવાનો છે તો પહેલા એક્ઝામ્પલ લઉં છું એક્ઝામ્પલ બરાબર વાંચી લેવાનો કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR નો આપણે શરત શું આપેલી છે A ખૂણો અને ખૂણો Q 90 અંશ છે એટલે બંને ખૂણા કેવા છે કાટકોણ ત્રિકોણ છે જ્યારે ત્રિકોણ ABC માં AB અને AC ના માપ 5 એટલે બે બાજુ 5
સમાન છે. જ્યારે PQR અને QR બે છે એટલે એનો મતલબ આપણે દાખલો સમજી શકાય કે સમદ્રી બાજુ કાટકોણ ત્રિકોણ છે 90 અંશનો છે બે બાજુ સરખી છે બે બાજુ એટલે સમદ્રી બાજુ કાટકોણ ત્રિકોણ સમરૂપ હોય તો સમરૂપ છે કે નહીં એ આપણે કઈ સંગતતાને આધારે સમરૂપતા છે એ આપણે આ દાખલાની અંદર નક્કી કરવાનું છે. બે ત્રિકોણ વચ્ચે કઈ સંગતતા સમરૂપતા છે તો ચલો પહેલા ફિગર દોરી દઉં છું. કયો ખૂણો એ ખૂણો આ ખૂણો અને ખૂણો Q તો અહીંયા દાખલા તરીકે આપણે ત્રિકોણ ABC નામ બરાબર ધ્યાન રાખવાનું. ABC માં એક ખૂણો કાટખૂણો છે કાટખૂણો કહી દઉં છું ABC. ઓકે ત્રિકોણ PQR નો ખૂણો કાટખૂણો તો ત્રિકોણ PQR ખૂણો Q P ખૂણો Q કાટખૂણો તો P અને ખૂણો Q બરાબર તો ખૂણો P આ રાખીશું P આ. ઓકે બાજુમાં આપણે છે AB AC AB બરાબર 5 AC 5 BC 5 અને PQ 2 QR 2 PR 2 તો આપણે કઈ સંગતતા માટે બંને સમદ્રી બાજુ કાટકોણ ત્રિકોણ સમરૂપ છે આપણે દાખલા પરથી ગણવાનું છે. તો પહેલી શરત ત્રિકોણ ABC માટે શું આપેલું છે બે બાજુ કેવી છે AB બરાબર AC બરાબર 5 આ બાજુ સમાન છે. તો સમદ્રી બાજુ કાટકોણ ત્રિકોણ એ સમદ્રી કોણ પણ હોય એટલે દાખલા તરીકે AB નો સામાન્ય ખૂણો C અને AC નો સામાન્ય ખૂણો B ના માપ પણ સમાન બને માટે કહી શકાય કે માપ ખૂણો AB નો સામાન્ય ખૂણો C બરાબર માપ ખૂણો B. ઓકે અને એક્ઝામ્પલ ની અંદર આપેલું છે કે માપ ખૂણો A બરાબર 90 નો છે તો માપ ખૂણો A બરાબર તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો A વત્તા B વત્તા ખૂણો C બરાબર 180 આ ખૂણો 90 તો માપ ખૂણો B વત્તા માપ ખૂણો C બરાબર 180. ક્લિયર 90 મિલ બાદ જાય તો માપ ખૂણો B વત્તા માપ ખૂણો C બરાબર 180 માંથી 90 જાય માપ ખૂણો B વત્તા માપ ખૂણો C તો માપ 90 અંશ થાય